હેલો તો કેમ છો? સવારમાં જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ. બધામાં મજામાં હશો, અમે પણ મજામાં છીએ. ચા નાસ્તો પણ કરી દીધો છે, જમવાનું પણ રાંધ્યું. હવે વાસણ ધોવાના છે. પણ દેવાંશી જય માતાજી. સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. હવે હું સ્કૂલે જવાની છું. કાલે રજા પડતી, આજે દેવાંશી સ્કૂલે જાય છે. દેવાંશી સ્કૂલે જવાનું છે. દેવાંશીને સંજય જય માતાજી. જય માતાજી બધાને. બધા કેમ છો? મજામાં છો? સવાર બધાને ગુડ મોર્નિંગ. હવે કચરો વારવાનો છે. દેવાંશીની સ્કૂલે નથી આવ્યો. હા, કચરો વાળવાનો છે, કારણ કે પવન છે બહુ, એટલે પાંદડા બહુ પડે છે નીચે. તો હવે દેવાંશી સ્કૂલ જાય છે આજે. દેવાંશીને ગેટ સુધી મૂકવા જવું. કારણ કે કચરો બહુ જ પડે છે. તો આ ઠારિયા બાજુ વાળી લીધું છે. હવે આ વસમાંથી વીણવાના બાકી છે, તો વીણી લઈએ છીએ ને હમણાં, કારણ કે થોડીક વાર લાગશે. સંજય તે હું કચરો વાળું ત્યાં સુધીમાં દેવાંશીને સ્કૂલે મૂકીને આવે, કારણ કે હું મૂકી આવું છું. થોડુંક ગેટ સુધી જવું પણ, કારણ કે બહુ દિવસથી ગેટ ખુલીએ ને, એટલે જઈએ નહીં ગેટ બાજુ. તો દેવાંશી પણ હવે સ્કૂલે જઈ છે, કારણ નથી ગઈ. ત્યારે દવાખાને લઈને ગયા હતા. તો એ બધો વિડીયો ઉતાર્યો છે, તો કહેતા રહેજો કે શું માથાને એવું શું કારણ થાય, કહેતા રહેજો. હવે નથી આગળ જવાનું અહીંયા સુધી. દેવાંશી જય. અહીંયા નજીકમાં જ છે, એટલે સંજય મૂકી આવીએ, કારણ કે બહુ આગું નથી. નજીકમાં છે, બહુ આગું નથી, એટલે સાવતા જાય છે. એટલે ગાડી નહીં લીધી, કારણ કે ગાડી લઈને કેટલું આખો દિવસ અંદર મૂકવું, બહાર કાઢવું, એટલા માટે. પછી પાછા થોડીક વાર મળીએ છીએ. સંજય જાય છે દેવાંશીને મૂકવા. ખબર આ બાજુ પાણી નહીં મૂકતો હોય, આ બાજુ ખાડા ખંદાઈ ખબર ન પડતી એને. કોઈક આવ્યું છે રસ્તા ઉપર, કોઈક જમીન લેવાવાળા હશે. હાલો તો આપણે કચરો વાળીએ છીએ, પછી પાછા મળીશું થોડીક વાર રહીને. ફટોફટ કચરો વાળી લઈએ. કચરો બહુ છે, અહીંયા નજીકમાં જ છે. આ ખાલી એક ખેતર વટવાનો અમારે દેવાંશી સ્કૂલ, એક જ ખેતર. અહીંયા પણ બધા ફાર્મ બનવાની તૈયારી છે, કારણ કે પ્લોટ બને છે અહીંયા નજીકમાં. એટલે અમારે બહુ નજીકમાં બધા ચારે મોર ફાર્મ જ છે, એટલે કંઈ બીક જેવું નથી અહીંયા, કારણ કે અહીં નજીકમાં જ છે. એટલે કંઈ બીક જેવું તો હવે હું ઓલી બાજુ થોડોક વળાશે, કારણ કે આ બાજુ પવન છે, વળાય ન તો હું એને હાથે વીણી લઈશું કચરો. એમ તો વિના નથી છે. કાન બહુ દુખે છે, મને ઠંડુ વાતાવરણ થઈ ગયું ને, તો કાન બહુ દુખે છે. તો કહેતા રહેજો ભાઈઓ કેમ કાન તો એ કારણે દુખે, કંઈ ખબર નથી પડી, પણ ઠંડુ વાતાવરણ થાય તો બહુ દુખે છે. જેવો કચરો આ બાજુ આવે બધો પવનમાં, તો હું સાવરા પણ લઈ લીધો કચરો વાળવા માટે. બધાને એમ થતું કે મીનાબેન તો નવરા બેસી. ભાઈ નવરાની સવારમાં 3 કલાક કામ કરીને આખા દિવસનું કામ કરીએ, સાંજે 3 કલાક કામ કરીએ, દિવસમાં 2 દિવસનું કામ કરી લઈએ. ઘણા કંઈક નવરા. જેવો મસ્ત મસ્ત આ બાજુ પણ ફૂલડા છે, જેવો મસ્ત વ્હાઈટ ફૂલડા. અહીંયા નારિયેળી છે નાની અમથી, આ રીતનું બધું મસ્ત છે. અહીંયા એટલે મસ્ત ઠંડુ લોકેશન, મસ્ત ઠંડુ લાગે.
કારણ કે હવે ઓલી બાજુ વાળવું છે તો જવું છું, પણ ત્યાં તો દરવાજા ખુલ્લા છે, બંધ કરવા જવું. અહીંયા આમાં 2 બદમડી હતી ને પડી ગઈ, તો પહેલાં થોડાક લાકડા ભેગા કર્યા, પછી કચરો વાળ્યો, કારણ કે બદમડી હતી ને એ પડી ગઈ એવું હતું. હવે આ બાજુ થોડુંક આ બાજુ પવન ઓછો આવે ને તો આ બાજુ વળાશે, તો અહીંયા હું વાળી લઉં. ઓલી બાજુ તો હાથે વીણવા પડશે, તો એને હાથે વીણી લઈએ. હવે હું વાળું ત્યાં સુધી મસનજી દેવાંશીની સ્કૂલે મૂકીને આવે, તો હાલો તો પછી મળીએ થોડીક વાર રહીને પાછા. ત્યાં સુધીમાં હું કચરો વાળી લઉં, કે કાલે શનિવાર છે એટલે બધું પૂરું કામ ન થાય ને એટલા માટે આજે બધું સાફ કરી લેવું પડે ફટોફટ. કાલે કચરા પોતા કરવાના છે, તો હવે ચાલો પછી મળીએ. હવે મિત્રો હવે સાંજના 3 વાગ્યા છે, તો હવે કામે લાગીએ છીએ, કારણ કે સિંગમાં નીંદવું છે તો નીંદવા જાઉં. 3 વાગ્યા છે, તડકો છે પણ નીંદવા તો જઈએ છીએ. અને સંજય આ બધું આ પથરા છે ને એ કાળે કાળીને ઓલી બાજુ નાખે છે, ખોદાઈ ગયું છે ત્યાં. ક્યાં સંજય પથરા રાખો છો? સંજય પથરા કાઢે છે, આ મોટા મોટા પથરા છે ને ઓલી બાજુ નાખવા છે, કારણ કે મોટા મોટા છે ને બહાર લઈને નાખવા પડે, ઢગલા કરી દઈશે. સંજય પથરા નાખે છે ને હું જાઉં છું સિંગમાં નીંદવા, કારણ કે ખડ બહુ થઈ ગઈ છે. હવે 2 દિવસથી તડકો સારો એવો છે, તો નીંદી દઈએ છીએ. નીકળું નીંદવા. સંજીને અહીંયા થોડુંક મય કામ છે એ કરી દઈ, કારણ કે અહીંયા થોડાક 2 ખાડા બુરવાના છે. દેવાંશી ઊભી રહે. દેવાંશી હાઈલી છે આગળ. ચંપલ ન પહેરાય. દેવાંશી આગળ હાઈલી છે. દેવાંશી આજે સ્કૂલ નહીં મૂકેલા, કારણ કે દવાખાને લઈને ગયા ને એટલા માટે. સંજયને આ છે ને ખાડા બુરવાના છે, 2 છે, વધારે નથી. નહીં, આ એક જ છે, એક જ ખાડો છે. ઓલા લાકડા અહીંયા અંદરનું કામ કરે, હું જાઉં છું નીંદવા, કારણ કે દેવાંશીને આજે નહીં સ્કૂલે મૂકેલા, હવે કાલે જશે દેવાંશી. દેવાંશીને છે ને આજે તો રજા પાડી છે. કાં દેવાંશી ઓરી જવું તે માથામાં દેવાંશીને આવું થાય ને એટલે દવાખાને લઈ ગયા છે. જો આવું બધું માથામાં થાય છે, થોડુંક સારું થઈ જાય પછી પાછું થઈ જાય. કાં દેવાંશી પછી કાલે જશે સ્કૂલે, આજે તો નથી મૂકેલા, કારણ કે આજે દવાખાને લઈને ગયા ને રિપોર્ટ કરાવવાના ગયા, પણ ડૉક્ટરે આજે રિપોર્ટનું ના પાડ્યું. તો હવે દવા આપી છે ને, દવા પૂરી થાય ને પછી રિપોર્ટ કરાવશું. પાછા દવા આપી છે, દવા પૂરી કરશે પછી જશું. આ બાજુ પાણી પણ પાવાનું છે. શાકભાજી મસ્ત મસ્ત ભીંડા થઈ ગયા છે. હવે તો દેવાંશીના માથામાં એ કેમ થાય છે કોઈકને ખબર હોય ને તો અમને જણાવજો, કારણ કે માથામાં શું કારણે એવું થાય છે. હવે દવા તો ઘણી કરી, ઘણા દિવસથી અમે દવાખાનું ચાલુ જ છે એને, પણ સારું નથી થતું. હવે રિપોર્ટ કરવાનો છેલ્લો બાકી છે. હવે એ શું થાય રિપોર્ટમાં એ ખબર નથી. તો પહેલાં ચોળીમાં મૂકી દેવાંશી, ઓલી બાજુ નીકળો ચાલ ને મમફળી માણી દઈએ. તો જુઓ મકાઈ પણ પાણી પાવું છે કે સંજય પણ હવે થોડીક વાર નીંદી દઈએ પછી પાણી પાવીએ, કારણ કે મસ્ત મસ્ત ડોળા થઈ ગયા. કેવું સરસ મકી થઈ જાય. અમારે 20 દિવસમાં ખાવાની થઈ જશે તૈયાર, કારણ કે ડોળા થઈ ગયા ને જેવું, એટલે 20 દિવસમાં થઈ જશે. દેવાંશી પણ ઓલી બાજુ મકાઈ વાવી છે. કાં દેવાંશી એની મકાઈ જો દોડીને જઈ જોવા. ખાતર નાખ્યું હતું હા દેવાંશી તારી મકાઈને? એક તો તૂટી જાય ને. જુઓ આ અહીંયા દેવાંશી એની મકાઈ વાવી છે, એક ઢગલી વિવેકની છે, એક મકાઈ દેવાંશીની છે. કા હવે એનો ભાઈ પણ આવશે તો એ ખાવાની થઈ જશે. કા દેવાંશીનો ભાઈ આવે ને ત્યાં એમને ખાવાની થઈ જશે મકાઈ. હાલ દેવાંશી એવું છે. તો મકાઈની મોજ છે. આવ્યો 20 દિવસમાં અમારી મકાઈ થઈ ગયા. હા થઈ જશે. હાલ હું નીંદું છું, રાત્રી લઈને નીંદવા જાઉં. તો આજે છે ને થોડાક સીતાફળ કાલે બધા મોકલી રવિવાર આવે ને તો આપી દેવા છે.
કચરો હળગાવાનો છે, ખવડાવવાનો છે, પણ સંજય ખાવ્યો નથી, થોડોક સળગાઈ નાખ્યો. તો હું હવે નીંદું છું. જુઓ સિંગ આવી થઈ ગઈ છે, કારણ કે તડકો વરસાદ બહુ પડ્યો, થોડીક બગડી ગઈ સિંગ. ને ઓલી બાજુ નાની છે, હજી બીજી વાવાની છે. દાણા તો મંગાયા છે, પણ પછી વાઈ જે પાછળની વાવી છે. તો હવે હું નીંદવા બેસું. શું સિંગમાં જોઈ શકો છો, મસ્ત મારી સિંગમાં નીંદવા આવી છું. તે હાવલો હવે નીંદું છું. હવે ઉતાર મિત્રો, હવે જોવો નીંદવા બાજી છું સિંગમાં. તો નીંદી દઉં છું મસ્તીને એવું સિંગમાં. ખડ કાઢી દઈએ, લીલું છે એટલે હમણાં પાણી પણ ન પાવું પડે. તો જલ્દી નીંદી દઉં છું. આવી અમારી સિંગ છે. બધા સિંગ વાવી તો કેવી છે તો કહેજો અમને. અમે તો નીંદે છે, તડકો બહુ લાગે છે, પણ તોય નીંદવા પડશે, કારણ કે નીંદવા વગર તો હારે નહીં. જો આ પાણી સુકાઈ ગયું હતું, પણ જુઓ ને ઓલા ઉડી ગયું છે, એમાંથી પાણી આવ્યું છે. થોડુંક લીલું છે, પણ તોય નીંદી દઈએ. નીંદાય તો મસ્ત છે. તો જલ્દી નીંદીએ. વરસાદનો વરાપ છે ત્યાં સુધીમાં. કાં દેવાંશી? હા, દેવાંશીના આજે રજા છે એટલે મારે વિડીયો ઉતારશે. કાં દેવાંશી? મસ્ત વિડીયો છે. તો નીંદીએ છે આ રીતના. અમારા વિડીયો કેવો લાગે તો બધા કમેન્ટ કરીને જણાવજો, કારણ કે અમે થોડાક ગરીબ છે. તો બધા ભાઈઓ બહેનો સપોર્ટ કરજો, વિડીયો દેખાવામાં સપોર્ટ કરજો. બધા અમારા વિડીયો કેવો લાગે છે પણ કમેન્ટ કરજો. તો સપોર્ટ કરતા રહેજો. તો હવે નીંદીએ છે, કારણ કે 3 વાગી જશે. મસ્ત નીંદીએ. એવું સરસ થઈ જાય ને નીંદવાનું. કાં દેવાંશી? હા. આ રીતે નીંદી દવાઈ બે સાપ. હેલો મિત્રો, હવે 6 વાગી જશે. આપણે નીંદતા હતા સિંગમાં, તો હવે બંધ કર્યું છે નીંદવાનું, કારણ કે હવે રાંધવાનું છે. તો જો આટલા સુધી નીંદી લાવી. હવે કાલે નીંદાઈ જશે. આ થોડું છે, કાલે પૂરું કરી દઈશું, કારણ કે હવે રાંધવાનું બધું છે એટલે રહેવા દઈએ છીએ. કાલે નીંદશું. બાકીનું હવે જઈએ છે નીંદવાનું છે, એટલા માટે. હવે સંજય પણ દવા છાંટે છે. જો આ બાજુ બધે છાંટી દીધી. સિંગમાં ઈયળ બહુ છે ને, તો દવા છાંટે છે. બધે છાંટી દીલે ઈયળ જતી રહી. ઈયળ છે ને એટલા માટે. નીંદા જાય. હવે કાલે નીંદી દઈશ. હજુ નીંદતી પણ હજુ દવા છાંટે છે સંજય સિંગમાં, એટલે હવે નથી નીંદવું. એટલે કાલે નીંદીશ. તો અહીંયા દીશે તો નીંદી દેવાશે કાલે. સંજય દવા છાંટીને એક પંપ છેલ્લો છાંટી દે પછી બંધ કરે છે. અને હું પણ હવે જઉં છું. વાસણ ધોવાના છે, થોડાક રાંધવાનું છે, તો નાવા ધોવાનું બધું બાકી છે. રહેવા દઈએ કામ, કારણ કે વરસાદ હવે થોડોક બંધ રહે એટલે ફટોફટ છાંટી દેવું પડે દવાનું છે, એટલે સરખી થઈ જાય. કારણ કે આ બાજુ સિંગ રોપી હતી ને, તો વરસાદ વધારે પડે ને તો થોડીક બળી ગયા પાછળથી. તો એમાં હવે હાલશે. એ બાજુ ભીંડો પણ ઉતારવાનો થઈ જશે, પણ હવે દવા છાંટીને 2 દિવસ પછી ઉતારશું. કારણ કે દવા છાંટીને તરત ન ઉતારાવાય, કારણ કે દવા છાંટવી નથી. હજી આટલા મોટા થયા ને ત્યાં સુધી દવા નથી છાંટી, પણ ઈયળ પડી ગઈ છે ને એટલા માટે દવા છાંટી. બાકી તો દવા નથી છાંટતા. આટલા મોટા ભીંડા થઈ જાય ને ત્યાં સુધી દવા નહીં છાંટી. મકાઈ આટલી મોટી ડોડા આવી જાય તોય નથી મકા દવા છાંટી. તો ઈયળ માટે છાંટવી પડે એમ છે. ક્યાંથી સંજય પાણી લઈ આવ્યો? ભીંડામાંથી આ બાજુ પાણી આવી ગયું. જો તો હાલો, તો હવે બંધ કરું છું. અહીંયા સુધી બ્લોક રાખશું અને પૂરેપૂરો વિડીયો જોતા રહેજો. બધા સપોર્ટ કરતા રહેજો.
અને અમારો વિડીયો કેવો લાગે એ પણ કહેતા રહેજો. હવે અહીંયા સુધી વિડીયો એન્ડ કરું છું. તો બધાને જય જય માતાજી, જય જય માતાજી બધાને.